કચ્છનું ભુજ, જ્યાં પશ્ચિમ કચ્છ એલસીબીને મળી મોટી સફળતા. દેશના 10 રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડ કરનાર ગેંગના 2 આરોપીઓ ભુજથી ઝડપાયા. આરોપીઓએ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે 17 અલગ અલગ બેંકમાં 55 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા. આ ખાતાઓમાં રૂપિયા 21 લાખથી વધુ રકમ જમા થઈ હતી. આરોપીઓએ ખોટા સરનામા સાથે દુકાનોના નકલી દસ્તાવેજો બનાવી અને બેંકને ગેરમાર્ગે દોરી. આ ફ્રોડમાં કેવાયસી અપડેટ ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, શોપિંગ ફ્રોડ, યુપીઆઈ ફ્રોડ અને અન્ય ગુનાઓનો સમાવેશ કરી અને તપાસ કરવામાં આવતા રાજસ્થાનના શિશુપાલ અને ગોવિંદરામ નામના આરોપીઓને ઝડપી લેવાયા. તપાસ કરતા આરોપીઓની પાસેથી 10થી વધુ બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, નોટરી, દસ્તાવેજો અને લેપટોપ મળી આવ્યા. એટલું જ નહીં, આ શખ્સોની સામે 10 રાજ્યોમાં 11 જેટલી ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ મામલે બેંક કર્મચારીઓની સંડોવણી વિશે પણ તપાસ કરી રહી છે. કચ્છનું ભુજ, જ્યાં પશ્ચિમ કચ્છ એલસીબીને મળી મોટી સફળતા. દેશના 10 રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડ કરનાર ગેંગના 2 આરોપીઓ ભુજથી ઝડપાયા. આરોપીઓએ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે 17 અલગ અલગ બેંકમાં 55 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા. આ ખાતાઓમાં રૂપિયા 21 લાખથી વધુ રકમ જમા થઈ હતી.